નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રેમ સોલંકી. તમે જોઈ રહ્યા છો મિજાજ ન્યૂઝ. આપણા ભારતમાં વર્ષોથી ગરીબ જનતા વ્યાજના દરમાં દબાયેલી છે. જે લોકો લીધેલું વ્યાજ ભરી શકે છે તેઓ આ દબાણ અને વ્યાજખોરોની દાદાગીરીમાં જીવી રહ્યા છે, અને જે લોકો આ દબાણ અને વ્યાજખોરોની દાદાગીરી નથી સહી શકતા તેઓ મોતને વહાલું કરે છે. આવા તમામ મામલાઓને લઈને આણંદ જિલ્લા પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેથી વ્યાજખોરોના વ્યાજ નીચે દબાયેલા પીડિતોને લાભ મળે. આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે મુખ્ય ભૂમિકા ભજવી અને આણંદની જનતાના તમામ લોકો સાથે ચર્ચા કરી અને તેમને વ્યાજખોરોના દલદલમાંથી બહાર કાઢવાનો એક માર્ગ બન્યા. જે કાર્યક્રમ અંતર્ગત ઘણી સરકારી અને પ્રાઇવેટ બેન્કોએ પણ ભાગ ભજવ્યો હતો. ઊંચા વ્યાજે પૈસા લઈ લોકોનું જીવન બરબાદ કરવાની, વ્યાજના નામે શોષણ કરવાની અને પરિવારને છિન્ન ભિન્ન માણસની લાઈફ ખરાબ કરવાની જે આ વ્યાજખોરીની પ્રવૃત્તિ છે એ બાબતે રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલ છે અને ગુજરાત પોલીસ આ બાબતે એક ઝુંબેશના રૂપે આ ગુનો, આ શોષણનું કામ જે છે એ અટકાવવા માટે કટિબદ્ધ છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે અન્ય તમામ જિલ્લાઓની જેમ આણંદ જિલ્લામાં પણ આજે એક લોક દરબાર રાખવામાં આવેલો હતો. આ લોક દરબારમાં મોટી સંખ્યામાં લોકોને આવું અપીલ કરવામાં આવેલી હતી, જાહેરાત કરવામાં આવેલી હતી. જે લોકો વ્યાજખોરીની સમસ્યાથી ત્રસ્ત છે, ઊંચા વ્યાજે લોકો જેને પરેશાન કરી રહ્યા છે, એવા તમામ ઇસમો સામે ગુના નોંધી અને એમને આ સમસ્યામાંથી મુક્ત કરવા માટે આજનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવેલી છે, એના ઉપર પોલીસ હવે કામ કરશે, ગુનાઓ દાખલ કરશે. સાથે સાથે લોકોને એક વિકલ્પ મળી રહે, ધિરાણ બાબતનો, લોન બાબતનો લોકોને સાચી સમજણ મળે, કેવી રીતે બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ સરળ દરે, સરળ પ્રક્રિયાથી વ્યાજે પૈસા આપી રહી છે, લોકોને જે ખ્યાલ નથી એનાથી માહિતગાર થાય એ માટે તમામ બેંકોના અધિકારીઓને, નાણાકીય સંસ્થાઓને અને સરકારના પ્રતિનિધિઓને અત્યારે હાજર રાખી લોકોને એનાથી વાકેફ કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આવી પ્રવૃત્તિને છે એક સહિયારા પ્રયત્નથી આપણે અટકાવી શકીએ. કેટલી બેંકો આ મેડમ ભાગ લઈ રહી છે? લગભગ 7 રાષ્ટ્રીયકૃત બેંકો અને અન્ય ખાનગી બેંકોની સાથે સાથે જે સરકારની અન્ય જે યોજનાઓ છે, નગરપાલિકા તરફથી કે લાઇવલીહુડ મિશન તરફથી જે લોનો મળી રહી છે, એ સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આપણે અત્યારે હાજર રાખી લોકોને આનાથી માહિતગાર કરી અને સરળ વ્યાજ દરે અને સરળ પ્રક્રિયાથી એમને પૈસા અપાવી અને આ વ્યાજખોરીની જંગલમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ.